નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને હું છું લુબના। પોરબંદરમાં રખડતા ઢોરે વધુ એક જીવ લીધો છે। છાયા વિસ્તારમાં આંખલાએ મહિલાને ફંગોળતા મોત નીપજ્યું છે। ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે। આંખલાએ હુમલો કર્યાના સીસીટીવી સામે આવ્યા છે। તો આંખલાએ ઘરની બહાર ઉભેલ મહિલાને માથું મારી હવામાં ફંગોળ્યા હતા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। પોરબંદરમાં રખડતા ઢોરે વધુ એક જીવ લીધો છે। સંવાદદાતા પ્રતિશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। પ્રતિશ, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો છે આપની પાસે? જી લુબના, જે રીતે રાજ્યમાં અનેક શહેરોમાં જે રીતે રખડતા જે આખલા સહિતના જે પશુઓનો ત્રાસ જોવા મળતો હોય છે, તેવી જ પરિસ્થિતિ પોરબંદરમાં પણ છે। અને ગત 13 તારીખના રોજ જે રીતે ગીતાબેન ધનજીભાઈ સલેટ નામના જે 55 વર્ષીય મહિલા છે, તે તેમની ઘરની બહાર હોય તે દરમિયાન એક આખલાએ તેમને માથું મારતા કહી શકાય કે ગંભીર રીતે તેઓ ઇજાગ્રસ્ત થયા હતા। તેમને હાથ, કમર અને પગના ભાગે ગંભીર ઇજા થતા તેઓને પ્રથમ ભાવસીજી પોરબંદર અને ત્યારબાદ અમદાવાદ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા। અને ત્યારબાદ તેમનું મણકાનું ઓપરેશન પણ લુબના થયું હતું, પરંતુ તેઓને વધુ પડતું જે ઈજા હોવાથી તેઓ મૃત્યુ પામ્યા છે। અને કહી શકાય કે લુબના પરિવાર છે તે પણ ખૂબ જ ગરીબ પરિવાર છે, એટલે કે હાલમાં આ પરિવાર પણ આફત છે તે આવી હોય તેમ કહી શકાય। જી બિલકુલ, આભાર પ્રતિશ સમગ્ર માહિતી બદલ। તો બીજી તરફ દાહોદના ગરબાડામાં રફતારનો કહેર જોવા મળ્યો છે। કાર ચાલકે બાઇક ચાલકને મારી ટક્કર, બાઇક સવાર એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। અન્ય એક બાઇક સવારને ગંભીર ઇજાઓ પહોંચી છે। તો ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર અકસ્માતની આ સમગ્ર ઘટના બની છે। અકસ્માતના હચમચાવી દેતા સીસીટીવી પણ સામે આવ્યા છે। તો ગરબાડામાં રફતારનો કહેર જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે, સીસીટીવીમાં જોઈ શકાય છે કે કઈ રીતે અકસ્માતની ઘટના બની છે। કાર ચાલકે બાઇક ચાલકને કેટલી જોરદાર ટક્કર મારી હતી કે જે બાદ બાઇક ચાલક છે તે ઢસડાતો ગયો હતો। રફતારનો કહેર છે। અહીં ઘટના સ્થળે જ જે બાઇક ચાલક હતો તેનું મોત નીપજ્યું છે। બીજી તરફ એક વ્યક્તિ ઘાયલ। બીજી તરફ મુંબઈ નજીક અંબરનાથમાં મોટો અકસ્માત સર્જાયો છે। પૂરપાટ ઝડપે આવતી કારે લોકોને અડફેટે લીધા છે। બાઇક સવાર સહિત અન્ય લોકોને ટક્કર મારી છે। આ ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે। 3 ઇજાગ્રસ્ત। અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે। તો મુંબઈમાં અકસ્માતની આ ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે। અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે। પૂરપાટ ઝડપે આવતી કારે અકસ્માત સર્જ્યો હતો। અહીં 2 દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એક સીસીટીવીના દ્રશ્યો છે કે કઈ રીતે અકસ્માત સર્જાયો, અને અકસ્માત બાદના દ્રશ્યો કે જે વાહન હતું તેની શું હાલત થઈ છે, લોહી છે તે પણ રસ્તા પર જોવા મળી રહ્યો છે। આ દુર્ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 3 લોકો ખૂબ જ ઘાયલ થવાથી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તેઓની હાલત પણ ગંભીર। નવસારીના ગણદેવીમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ઉંડાજ ગામે મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ છે। નીલકંઠ મહાદેવ મંદિરમાં વડ પાસે સ્થાપિત કરેલી શિવલિંગની ચોરી કરવામાં આવી છે। તો શિવલિંગને અજાણ્યો શખ્સ ઉઠાવી જતા લોકોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે। ચોરીની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। તો બિલ્લીમોરા પોલીસે ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે। નીલકંઠ મહાદેવ મંદિરમાંથી ચોરીની ઘટના બાદ લોકોમાં પણ રોષ છે। શિવલિંગની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। કઈ રીતે જે ચોરો છે તે મંદિરમાં પ્રવેશે છે અને બીજા દ્રશ્યમાં કઈ રીતે તેઓ જઈ રહ્યા છે તે પણ સામે આવ્યું છે કે કઈ રીતે ચોરીની ઘટનાને અંજામ આપીને તે લોકો ત્યાંથી જઈ રહ્યા છે। શિવલિંગની ચોરીની આ ઘટના બાદ લોકો રોષે ભરાયા છે। તો ગણદેવીમાં ઉંડાજ ગામે મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ છે। બીજી તરફ ઉત્તર પ્રદેશના હાપુડમાં ચોરે મંદિરને નિશાન બનાવ્યું છે, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। ફૂટેજમાં જોઈ શકાય છે કે થોડી જ ક્ષણોમાં તેણે દાનપેટીની ચોરી કરી લીધી અને રફુ ચક્કર થઈ ગયો। હાલ આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। આ મામલો હાપુડના ધોલાના પોલીસ સ્ટેશનના કંડોલાનો છે। કહેવામાં આવી રહ્યું છે કે દાનપેટીમાં લગભગ 20,000 રૂપિયા રોકડા હતા। પોલીસે સીસીટીવીના આધારે ચોરની શોધખોળ હાથ ધરી છે। ઉત્તર પ્રદેશના બસ્તીમાં યુવકે મહિલાઓને માર માર્યો। કપ્તાનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સામે જ મહિલાને માર મારવામાં આવ્યો છે। યુવક મહિલાને માર મારીને નીચે ફેંકતો જોવા મળ્યો।
પોલીસ પણ મુખ પ્રેક્ષક બનીને જોતી રહી। જમીન વિવાદમાં યુવકે મહિલાઓને નિર્દયતાથી માર માર્યો હતો। મહિલાઓએ પોલીસ બોલાવવા છતાં તેની સામે જ માર મારવામાં આવ્યો। પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। છેવટે પોલીસે યુવક સામે ફરિયાદ દાખલ કરી છે, પરંતુ સવાલ એ છે કે પોલીસની સામે માર મારવામાં આવ્યો, પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। આ યુવક છે તે મહિલાને કઈ રીતે માર મારે છે, બીજી મહિલાને પણ માર મારે છે અને સાથે જ તેને પોલીસનો કોઈ પણ જાતનો ડર નથી। पहले जैसे जमीन का विवाद था, उसी पे हम लोग करें तो खेत होता तो मेड़ जोत दिए हैं, और तो हम लोग 112 को बुलाएं और उसके बाद में साहब बहस हो रहा था, साहब लोग को भी मारने दौड़े थे। हम लोग को आए तो यहाँ पर करे तो हम लोग को मारे हैं। हमारे यहाँ पुराना जमीन था, उसी को लेकर विवाद हुआ है और वो खेत मतलब जोत लिए थे और उसी के लिए हम लोग 112 नंबर बुलाए और 112 नंबर आए और उसके बाद में उन सबको पूछने लगे तो उन सबको भी मारने दौड़े, हम लोग को भी पर घर में घुसकर मारे हैं। ભાવનગરના દેવડિયા ગામે ખેડૂત દંપતી પર હુમલાનો મામલો સામે આવ્યો છે। ખેડૂત દંપતીની મદદે સુરતથી 30થી વધુ ગાડીઓનો કાફલો પહોંચ્યો હતો। પાટીદાર અગ્રણીઓ અને યુવાનો ખેડૂત સાથે લોક સંવાદ કરશે। સુરત ખાતે પાટીદાર સેવા સંઘની મળેલી મીટિંગમાં આ નિર્ણય લીધો હતો। જગ્યાના વિવાદને લઈને ખેડૂત દંપતી પર હુમલાનો આક્ષેપ કરાયો હતો। પાટીદાર સેવા સંઘના અગ્રણી વિજય માંગુકિયા અને અભિન કડથિયા પણ દેવડિયા પહોંચ્યા હતા। સૌરાષ્ટ્રમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વો માથું ઉંચકી રહ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। નર્મદામાં માતા પિતા માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે। ચીકડા ગામે સોલાર પ્લાન્ટના ખાડામાં બાળક પડી ગયું। 15 ફૂટ ઊંડા ખાડામાં બાળક પડતા ગ્રામજનો અને પોલીસની મદદથી બાળકને બચાવી લેવામાં આવ્યો હતો। બાળકને ઇજા થતા ડેડિયાપાડા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે, તો બાળકને સુરક્ષિત રીતે બચાવી લેવાયું છે। નર્મદાની આ સમગ્ર ઘટના સામે આવી, જે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે। પાણી પુરવઠા વિભાગમાં મોટો છબરડો સામે આવ્યો છે। પાણી નિકાલના રસ્તામાં જ પાઇપલાઇન નાખી દીધી। વલસાડના ધરાસણા અને ઊંટડી ગામની આ ઘટના છે। તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે। વાત જાણે એમ છે કે વલસાડના દરિયા કિનારા વિસ્તારમાં આવેલા ધરાસણા અને ઊંટડી ગામમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ જે જગ્યાએ ગટરના પાણી અને વરસાદના પાણીનો નિકાલ થતો હતો તેના ધોવાણથી ખોદાણ થયેલી જમીનમાં પાઇપલાઇન નાખી દીધી। આ તંત્રની બેદરકારીનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્ત્યો છે। પાણી પુરવઠા વિભાગનો મોટો છબરડો સામે આવ્યો છે, જે બાદ લોકો પણ રોષે ભરાયા છે। પાણી નિકાલના રસ્તામાં જ પાઇપલાઇન નાખી દીધી હતી અને છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી નથી થઈ રહી। વલસાડના ધરાસણા અને ઊંટડી ગામની આ સમગ્ર ઘટના છે। ખેડાના કપડવંજ સેશન્સ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો સામે આવ્યો છે। ડ્રગ્સની હેરાફેરી બદલ 2 શખ્સોને સજા ફટકારવામાં આવી છે। રાજ્યમાં પ્રથમ 4 MEC ડ્રગ્સ કેસનો આ ચુકાદો 2 આરોપીઓને કોર્ટે ફટકારી છે। 14 વર્ષની સજા। મેફેડ્રોનથી વધુ ખતરનાક ડ્રગ્સ સાથે આ આરોપીઓ ઝડપાયા હતા, તો વર્ષ 2023માં ડ્રગ્સની હેરાફેરી કરતા તેઓ ઝડપાયા હતા। સેશન જજ શ્રી કેએસ પટેલ સાહેબે 14 વર્ષની સજા અને બંનેને 1 લાખ રૂપિયા વળતરનો હુકમ કર્યો છે। બંને આરોપીઓ જ્યારથી પકડાયા ત્યારથી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય, એમને જામીન આપ્યા ન હોય, પરત જ્યુડિશિયલ કસ્ટડીમાં આજરોજ મોકલી દીધેલા છે। સમાચારમાં આગળ વાત કરીએ। ઠંડી જોર પકડશે। તો રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। 10.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર છે, તો રાજકોટમાં 14.2, ડીસામાં 14.8 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 15.6 અને ભુજમાં 15.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલી અને વડોદરામાં 16 ડિગ્રી તાપમાન, તો ગાંધીનગરમાં 16.2, અમદાવાદમાં 16.3 ડિગ્રી તાપમાન, 15થી વધુ શહેરોનું તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે।
તો રાજકોટમાં 14.2 ડિગ્રી, ડીસામાં 14.8, પોરબંદરમાં 15.6 ડિગ્રી તાપમાન. ગુજરાતના અનેક શહેરોનું તાપમાન ગગડ્યું છે. ભુજમાં 15.9, અમરેલીમાં 16 અને ગાંધીનગરમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આવનારા દિવસોમાં પણ ઠંડી વધે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાણીઓ અને પક્ષીઓ માટે હીટર, બલ્બ સહિતની સુવિધાઓ કરવામાં આવી છે. વાઘ, સિંહ, દીપડા સહિતના પ્રાણીઓના પિંજરાની બહાર હીટર મૂકવામાં આવ્યા છે, જેના કારણે પ્રાણીઓને ઠંડીથી રાહત મળે છે. શિયાળામાં પ્રાણીઓને ખોરાકની વધારે જરૂરિયાત પડતી હોવાથી ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તો પક્ષીઓ અને સાપ માટે માટલા મૂકી અંદર બલ્બની વ્યવસ્થા કરવામાં આવી છે. બલ્બની ગરમીના કારણે સરીસૃપો અને પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે છે. શિયાળામાં માનવીની જેમ પશુ પક્ષીના ખોરાકમાં પણ ફેરફાર થાય છે. હાથીને પણ ગોળ, અજમો, હળદર, સૂંઠ વગેરેમાંથી બનાવવામાં આવેલા ખાસ પ્રકારનો લાડુ આપવામાં આવે છે. વાઘ, સિંહ, દીપડા, રીંછ એ લોકોના પાંજરાઓની બહાર આપણે હીટર્સ મૂકેલા છે અને એવી રીતે મૂકેલા છે કે જેથી એ હીટર્સ પશુઓને નુકસાન ના કરી શકે. સાથોસાથ આપણે જે બર્ડ્સ છે એ લોકોમાં આપણે લેમ્પ્સ, બ્રુડર લેમ્પ્સ મૂકેલા છે, જેથી એ લોકોના આખા પાંજરાનું વાતાવરણ ગરમાવાવાળું રહે અને એની ઉપર અને આજુબાજુથી આપણે ગ્રીન નેટ્સ ડબલ કરીને બાંધતા હોઈએ છીએ, જેથી બેઠો ઠાર હોય સવારના પોરમાં એ અંદર ના પડે. રાતના અંધારામાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધી રહ્યો છે. શિયાળાની ઋતુની શરૂઆત થઈ ચૂકી છે અને ફૂલ ગુલાબી ઠંડીમાં ખાસ કરીને પ્રાણીઓને, પક્ષીઓને સૌથી વધારે અસર થતી જોવા મળી રહી છે. અત્યારે હું કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં છું અને અહીં જે પ્રકારે પ્રાણીઓના રક્ષણ માટે આપ જોઈ રહ્યા છો કે ઠંડો પવન છે તે ફૂંકાઈ રહ્યો છે ને તેને કારણે ખાસ કરીને ગ્રીન નેટ છે તે બાંધી દેવામાં આવી છે, જેથી કરીને પ્રાણીઓનું ખૂબ જ રક્ષણ રહે અને ઠંડા પવન છે તે સીધા પ્રાણીઓને અને પક્ષીઓને ન લાગે. આપ જે જોઈ રહ્યા છો બલ્બ લગાવવામાં આવ્યો છે ને તે બલ્બ છે તે ખાસ કરીને એ પ્રકારે લગાવવામાં આવ્યો છે કે જેથી પક્ષીઓ છે, પક્ષીઓના માળામાં છે હૂંફ રહે તે પ્રકારે ખાસ કરીને હાથીઓનો ખોરાક પણ બદલવામાં આવ્યો છે. પ્રાણીઓની વાત કરવામાં આવે, વાઘ, સિંહ, દીપડા સહિતના તમામ પ્રાણીઓ છે તેમના પાંજરામાં હીટર મૂકવામાં આવ્યું છે. પાંજરા બહાર હીટર તો મૂકવામાં આવ્યું છે, પરંતુ તેની સાથે તેમના ખોરાકમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેથી કરીને પ્રાણીઓ, પક્ષીઓને ઠંડીને કારણે કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય. છેલ્લા ઘણા સમયથી ગ્લોબલ વોર્મિંગની અસર પણ જોવા મળી રહી છે અને અચાનક જ વાવાઝોડું અને વરસાદની અસર, કમોસમી વરસાદની અસર પ્રાણીઓ પર અને પક્ષીઓ પર સીધી થઈ રહી છે, ત્યારે ઠંડીમાં તેનું રક્ષણ થાય તે માટે ખાસ કરીને અમદાવાદના પ્રાણી સંગ્રહાલય જે કાંકરિયા વિસ્તારમાં આવેલું છે, કાંકરિયા પ્રાણી સંગ્રહાલયને વિશેષ પ્રકારે ખાસ કરીને પ્રાણીઓ અને પક્ષીઓની તકેદારી રાખવામાં આવી રહી છે. કેમેરા પર્સન વિમલ સહેરા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભારતીય ક્રિકેટ સ્ટાર સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુચ્છલના લગ્ન પહેલાના સમારોહ શરૂ થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર આ કપલના અસંખ્ય ફોટો અને વિડીયો સામે આવ્યા છે, જેમાં પ્રપોઝલ અને હલ્દી સમારોહની ઝલક પણ સામેલ છે. વિડીયોમાં સ્મૃતિ મંધાના તેની હલ્દી સેરેમનીનો આનંદ માણતી જોવા મળી હતી. તેણે ઘણા ભારતીય સાથી ખેલાડીઓ સાથે જબરદસ્ત ડાન્સ સાથે તેના હલ્દી સેરેમનીનો માહોલ આનંદ ભરી દીધો હતો. સ્મૃતિ એક સુંદર પીળા રંગના આઉટફિટમાં જોવા મળી હતી. તેની ક્રિકેટ ટીમની સાથી ખેલાડીઓ જેમની સાથે તેનો લાંબા સમયથી ગાઢ સંબંધ રહ્યો છે તેમણે આ પ્રસંગને વધુ આનંદદાયક બનાવ્યો હતો. તો હલ્દી સેરેમનીના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટર સ્મૃતિ મંધાનાની હલ્દી સેરેમની છે. સાથી ખેલાડીઓએ પણ ટીમ દુલ્હન બનાવી હતી અને સાથે જ નાચગાન કરવામાં આવ્યો હતો. તમામ લોકો એન્જોય કરતા જોવા મળ્યા હતા. પોરબંદરની તત્કાલીન ધરમપુર ગ્રામ પંચાયત જે હવે મહાનગરપાલિકા વિસ્તારમાં આવે છે, અહીંના આશરે 500 જેટલા આસામીઓ હાઉસ ટેક્સ બિલમાં થયેલી મોટા પાયે ગોલમાલના કારણે મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે મનપાએ 2021થી 2024 સુધીના વેરા બાકી બતાવી વ્યાજ સાથે જાહેર કર્યા છે. આ વેરા તમામ દ્વારા ભરી દેવામાં આવ્યા હતા, તેમ છતાં બાકી બતાવી રહ્યા છે. સ્થાનિકો પાસે અગાઉ ચૂકવણીની પહોંચો હોવા છતાં મનપા રેકોર્ડમાં 5 થી 6 પહોંચ બુક ગાયબ હોવાનું સામે આવ્યું છે.
સ્થાનિકો ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે કમિશનરે તપાસ કરીને કાર્યવાહી થશે તેવું જણાવી રહ્યા છે. જો કે આ જ રજૂઆતને 1 વર્ષ થવા છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં અસંતોષ જોવા મળ્યો છે. વ્યાજ સહિત પાછા વેરા ચડી અને અમારી ઘેરે પહોંચો આવેલી છે. અમે કમિશનરશ્રીને રજૂઆત કરેલી છે, અમારા અહીંના આગેવાન દ્વારા એના રજૂઆત કરેલી છે, છતાંય આનો કોઈ નિરાકરણ આજ દી સુધી અમને મળ્યું નથી. ત્યાં જઈએ તો એ લોકો એવું કહે કે અહીંની પહોંચ્યું છે, અમે તપાસ કરીને કહેવું. અને રાજીવનગરમાં જઈએ તો એ લોકો એવો કહે કે અમારી પહોંચ્યું એ પાણીમાં તળાઈ ગઈ. અમને આનો જવાબ તો મળવો જોઈએ ને, તો અમે આ વેરો ભરી દઈએ. પણ આગલા ભરેલા છે એમને બાદ કરી દઈએ, પાછળનો વેરો અમે ભરવા તૈયાર છે. કમિશનર સાહેબને રજૂઆત કરેલી હતી કે સાહેબ આ લોકો એક વખત વેરા ભરી દીધા તો એમનું વ્યાજ સહિતને પહોંચું પાછી શું કામે. તો કમિશનર સાહેબે મને એવું કીધું છે કે આમની યોગ્ય તપાસ કરી અને આપણે નિર્ણય કરશું. પણ આજે 1 વર્ષ એ વાતને થઈ ગયેલું છે, છતાં આનો નિર્ણય હજુ કંઈ આવ્યો નથી. એટલે આમાં જે કંઈ અધિકારી કે કર્મચારી કોઈ પણ સંડોવાયેલ હોય તો એનો યોગ્ય પગલાં લઈ અને વહેલી તકે આનું યોગ્ય નિરાકરણ કરે એવું મેં કમિશનર સાહેબને રજૂઆત કરેલી છે. જે તે અરજદાર દ્વારા અસલમાં જે પહોંચ રજૂ કરવામાં આવી છે એ પહોંચનો અભ્યાસ કરી અને ખરેખર આવી પહોંચો મહાનગરપાલિકા તત્કાલીન નગરપાલિકા દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી છે કે કેમ એની ખાતરી કરી અને જો ખરેખર આવી પહોંચો કોર્પોરેશન દ્વારા ઇસ્યુ કરવામાં આવેલી છે જે તે સમયે તો જે કર્મચારીને આ પહોંચો આપવામાં આવેલી છે એ કર્મચારી દ્વારા ખરેખર એના વેરા ભરપાઈ કરવામાં આવેલા છે કે કેમ કોર્પોરેશનમાં એની ખાતરી કરવામાં આવશે. એની સામે નિયમનની જે કાર્યવાહી કરવા પાત્ર હશે એ તમામ કાર્યવાહી કરવામાં આવશે. છોટાઉદેપુર ખાતે આવેલ જળ અને સ્વચ્છતા એકમની કચેરીમાં આઉટસોર્સિંગ તરીકે કામ કરતા આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ તિમિર પટેલે સરકારના પૈસાની છેતરપિંડી કરી સરકારને ચૂનો ચોપડ્યો. યોજનાને લઈને આવતી મસમોટી રકમ જોઈ તિમિરનું મન લલચાઈ ગયું અને આ રકમને પોતે હડપી લેવાનો નિર્ણય કર્યો. તેણે નવેમ્બર 2024થી ઓક્ટોબર 2025 સુધી કચેરીના ચેકો તથા આરટીજીએસ ફોર્મ અલગ અલગ ગ્રાન્ટના નાણાંની રકમ ચેકોમાં ભરી યુનિટ મેનેજર તથા જિલ્લા સંયોજકની ખોટી સહી કરતો. આ ખોટી સહીઓવાળા ચેકો તથા આરટીજીએસ ફોર્મ જમા કરાવી પોતાના ખાતામાં જમા કરાવી દેતો. અત્યાર સુધી તેણે 1,41,06,820 રૂપિયા પોતાના ખાતામાં જમા કરાવ્યા. આ બાબતની જાણ મોડે થતા વસમુ વિભાગના સહકારીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે તે સમયે મગજ સ્થિર નહોતું કે મને પણ ખ્યાલ નથી કે મારાથી આ ભૂલ કેમ થઈ ગઈ. અને મને જ્યારે અહેસાસ થયો કે આ ભૂલ ના થવી જોઈએ આવી, એટલે મેં પછી સામેથી આ બધી પ્રોસેસ જાતે કરેલી છે. તમે આ રૂપિયાનું કર્યું હવે એ જ મને ખ્યાલ નથી, કારણ કે મને અત્યારે યાદ નથી કે શું થયું છે. એટલે પછી મેં જ જાતે સ્ટેટમેન્ટ મંગાવી અને અમે ચેક કરવાના છે કે આ ભૂલ ક્યાં થઈ અને કેવી રીતના થઈ છે. તેમની કચેરીમાં એકાઉન્ટન્ટ આઉટસોર્સિંગના કર્મચારી તરીકે ફરજ બજાવતા તિમિરભાઈ હસમુખભાઈ પટેલ ના હોય અલગ અલગ ચેકોમાં 1,41,06,820 જેટલી રકમના ચેકોમાં ખોટી સહીઓ કરી HDFC બોડેલી ખાતેના તેમના પર્સનલ એકાઉન્ટમાં રકમ જમા કરાવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે. સુરતમાં મહિલા ડોક્ટરે 9મા માળેથી મોતની છલાંગ લગાવી. 28 વર્ષીય ડોક્ટર રાધિકા કોટડિયાએ આપઘાત કર્યો છે. એક કેફેમાંથી કૂદીને જીવન ટૂંકાવ્યું છે. મંગેતર સાથેના અણબનાવના કારણે આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. યુવતીના 2 મહિના બાદ લગ્ન હતા. મૃતક ડોક્ટર પ્રાઇવેટ ફિઝિયો ક્લિનિક ધરાવતી હતી. સરથાણા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો કીર્તેશ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. કીર્તેશ, શું છે સમગ્ર ઘટના અને આપઘાત પાછળનું કારણ? બિલકુલ, સુરતના સરથાણા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં મહિલા ડોક્ટરે 9મા માળેથી કૂદી આપઘાત કર્યો છે. 28 વર્ષની રાધિકા છે કે જે ફિઝિયોથેરાપિસ્ટ હતી. 2 મહિના પહેલા લગ્ન થવાના છે અને કહી શકાય કે તેના આપઘાતને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ડોક્ટર રાધિકાના મંગેતર સાથેના અણબનાવને લઈને આ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. બિલકુલ કીર્તેશ, પરિવારજનો સાથે આપની કોઈ વાતચીત થઈ હોય, કોઈ વાત સામે આવી હોય મંગેતર સાથે ઝઘડા પાછળની? બિલકુલ, હજુ સુધી આ મામલે કોઈ વાત સામે નથી આવી, પણ કહી શકાય કે મંગેતર સાથે ઝઘડો અણબનાવ ચાલી રહ્યો હતો અને 2 મહિના બાદ લગ્ન હતા અને આ લગ્નને લઈને જે માથાકૂટ હતી તેને લઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હજુ ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પણ પરિવાર
રાધિકાએ ભરેલા પગલાને લઈને શોકમાં ગરકાવ થઈ ગયું છે. બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો મહિલા ડોક્ટરે 9મા માળેથી કૂદીને આપઘાત કર્યો છે. મંગેતર સાથે અણબનાવના કારણે આપઘાતનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. યુવતીના 2 મહિના બાદ લગ્ન પણ હતા. અન્ય સમાચાર અમદાવાદથી. ચેઇન સ્નેચિંગ બાદ હવે બુટ્ટી ખેંચવાના બનાવ. શહેરના મીરા સિનેમા 4 રસ્તા નજીકનો આ બનાવ છે. સરનામું પૂછવાના બહાને વૃદ્ધાના કાનમાંથી બુટ્ટી ખેંચી લીધી. મણિનગર પોલીસે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. ચેઇન સ્નેચિંગ બાદ અમદાવાદમાં બુટ્ટી ખેંચવાનો બનાવ સામે આવ્યો છે. સરનામું પૂછવાના બહાને બુટ્ટી ખેંચવામાં આવી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. મીરા સિનેમા 4 રસ્તા નજીકનો આ બનાવ છે. મણિનગર પોલીસે 2 શખ્સો સામે આ મામલે ફરિયાદ નોંધી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે 2 શખ્સો આવે છે અને એડ્રેસ પૂછવાના બહાને બુટ્ટી ખેંચીને ત્યાંથી ફરાર થઈ જાય છે. તો પહેલા તો આ બંને શખ્સો મહિલાને રોકે છે, એડ્રેસ પૂછે છે, જે બાદ તેની બુટ્ટી ખેંચીને ત્યાંથી ફરાર થઈ જાય છે. મહિલા કંઈ સમજે તે પહેલા બાઇકમાં આ શખ્સો છે તે ફરાર થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ચેઇન સ્નેચિંગના વધતા બનાવ બાદ બુટ્ટી ખેંચવાનો પણ બનાવ સામે આવ્યો છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. ઋત્વિજ જોડાયા છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. ઋત્વિજ, શું છે સમગ્ર ઘટના, શું વધુ વિગતો? હજી વાત કરીએ તો આ જે બનાવ છે તે મીરા સિનેમા 4 રસ્તા પાસેનો આ બનાવ છે. જે વૃદ્ધા હતા તે પોતે જે વિભૂતિ સોસાયટી ખાતે જવા માટે નીકળ્યા હતા અને જ્યારે સોસાયટીના ગેટ પાસે પહોંચ્યા હતા તે દરમિયાન એક બાઇક ઉપર 2 અજાણ્યા શખ્સો આવ્યા હતા અને આ બંને વ્યક્તિઓએ જે વૃદ્ધા હતા તેમને નજીક આવીને તેમને એક સરનામું પૂછ્યું હતું અને ત્યારબાદ તક મળતા જ તેમની જે કાનમાંથી બુટ્ટીઓ હતી તે ખેંચીને ફરાર થઈ ગયા છે. સમગ્ર ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બનાવ 7 નવેમ્બરનો હોવાનું જાણવા મળી રહ્યું છે, પરંતુ જે મણિનગર પોલીસે તેમણે ગઈકાલ દ્વારા આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી છે અને સીસીટીવીના આધારે આ મામલે વધુ તપાસ પણ શરૂ કરી છે. જોકે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે હવે જ્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ઠંડીના મોસમની અંદર જ્યારે લોકો મોર્નિંગ વોક કરવા નીકળતા હોય છે ત્યારે ચેઇન સ્નેચિંગ અને આ પ્રકારના બનાવો છે તેનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે આવા ઇસમો વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ ઋત્વિજ, આભાર આ સમગ્ર માહિતી બદલ. અન્ય સમાચાર રાજકોટથી. રાજકોટના જેતપુરમાં પ્રદૂષણ નિકાલનો પ્રોજેક્ટ વિવાદમાં છે. સ્થાનિક પરિવારોના ઘર આંગણે જ તોતિંગ પમ્પિંગ સ્ટેશન ખડકાતા ભારે હાલાકી થઈ રહી છે. તો રાજકોટના જેતપુરમાં સાડી ઉદ્યોગના પ્રદૂષિત પાણીના કાયમી નિકાલ માટે સરકારે 675 કરોડનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. આ યોજના હેઠળ પ્રદૂષિત પાણીને પાઇપલાઇન દ્વારા પોરબંદરના દરિયામાં નિકાલ કરવાનું લક્ષ્ય છે. જોકે આ પ્રોજેક્ટની શરૂઆતમાં જ વિવાદ ઊભો થયો છે. જેતપુર નજીક આવેલા આરબ ટીંબડી ગામતળના રહેણાંક વિસ્તારની બરાબર વચ્ચે પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે, જેનો સ્થાનિક પરિવારો વિરોધ કરી રહ્યા છે. અહીંયા 150 થી 200 પરિવાર ઉપર માણસો અહીંયા રહે છે. તો પછી આ પાણીનો નિકાસ નહીં થાય ને આમાં હોહરું પાણી પડશે તો અમારે બધાને રહેવું કેવી રીતે? અને અહીંયા આપણે મકાન છે અમારા, અહીં 150-200 વર્ષથી અમે બધા અહીંયા રહી રહ્યા છીએ, બરોબર? આમ તમે બધું જોવો જ તો કેટલા મકાન છે. તો અહીંયા પ્લાન જે બની રહ્યો છે, આ ગામતળની જમીન છે, તો અહીંયા આ પ્લાન હાલે નહીં. એટલે અમારી માંગ ખાલી એટલી જ છે કે આ પ્લાન આનાથી ગમે ત્યાં બીજે સેટો અમારા એરિયાથી 1.5 થી 2 કિલોમીટર સેટો લઈ જાય. આ બધા ગામતળ એરિયો છે આખે આખો, અને અહીંયા બધા રેસિડેન્ટ જ છે, અને અહીંયા બધાનો કેમિકલનું પાણી આખા જેતપુરનું અહીંયા ભેગું થાય. મારી માંગ કે આ પ્રોજેક્ટ અહીંથી રદ કરીને બીજી જગ્યાએ ખસેડી નાખે. આરબ ટીમડી વિસ્તારમાં 100 થી 150 જેટલા દેવી પૂજક અનુજાતિ અને માલધારી પરિવારો વસે છે. ત્યાં જ કેમિકલયુક્ત પાણી એકઠું કરવા માટેનું પમ્પિંગ સ્ટેશન બનાવાઈ રહ્યું છે. પમ્પિંગ સ્ટેશનના પાયા ખોદવા માટે થઈ રહેલા બ્લાસ્ટિંગના કારણે આજુબાજુના કાચા મકાનોમાં તિરાડો પડી છે અને પતરા તૂટ્યા છે. સ્થાનિકો જાનહાનિના ભય હેઠળ જીવી રહ્યા છે. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે તેમને પ્રદૂષણ નિકાલના પ્રોજેક્ટ સામે વાંધો નથી, પરંતુ રહેણાંક વિસ્તારની વચ્ચે પમ્પિંગ સ્ટેશન ન જોઈએ. તેમની મુખ્ય માંગણી છે કે પમ્પિંગ સ્ટેશનને રહેણાંક સ્થળેથી 1.5 કિલોમીટર દૂર ખસેડવામાં આવે. અમારી માંગ છે કે આ પમ્પિંગ સ્ટેન્ડ બંધ થાય અને આને અમે કોઈ સંજોગે થવા દેવા માંગતા નથી, અને જો થશે તો આગળની રણનીતિ અમે નક્કી કરશું. અહીંયા અમારે રહી છે એટલે બધે બ્લાસ્ટ કરે છે, પાણી નાખે છે, અમે રહેવું કેમ? આમાં અહીંથી હટાવો,
નકા અમે જાય ગયા ગામ મેં કેમ ક્યાં જાય કયો જ હોય આ મહિનોથી હાલે છે અને સવારે 7 વાગ્યામાં બ્લાસ્ટ કરે છોકરા સૂતા હોય અમારે મેં કેમ ક્યાં જવું કયો તમારી ગામના સરપંચનો આક્ષેપ છે કે જે જગ્યાએ કામ ચાલી રહ્યું છે તે 1984ના રેકોર્ડ મુજબ ગામ તળની જમીન છે ને પંચાયતની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ખોદકામ શરૂ કરાયું છે. રહેણાંક વિસ્તારની નજીક એક્સપ્લોઝિવ એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરીને બ્લાસ્ટિંગ થતા તંત્રની ભૂમિકા સામે પણ સવાલો ઉઠ્યા છે. અમને આ જમીન રદ કરવાનો સીધો હુકમ આપી દીધેલો છે. કી રીતે માપ સાઈડ કીરી છે, કી એની જગ્યા હોકી છે, કોઈ પણ પ્રકારનું ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવેલ નથી. 1984માં આ ગામતળ નિયમ થયેલું હતું એ સીધું રદ કરી આપવામાં આવેલું છે કલેક્ટર સાહેબ. રાજ્યના શિક્ષણ જગતને હચમચાવી દેતા આ દ્રશ્યો જુઓ કે કામના ભારણના કારણે શિક્ષકો જીવ ગુમાવી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જી હા, વાત છે SIR ફોર્મની કામગીરીની. કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવના કારણે ગીર સોમનાથના કોડીનારમાં શિક્ષકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. સુસાઇડ નોટમાં SIRની કામગીરીનું ભારણ હોવાનો ઉલ્લેખ કર્યો તો આ તરફ તાપી અને દાહોદમાં પણ કંઈક આવી જ ઘટના સામે આવી છે. તાપીમાં બેલધા ગામના BLO શિક્ષિકાનું મોત થયું. કલ્પનાબેનનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. દાહોદમાં SIRની કામગીરી દરમિયાન BLOની તબિયત લથડી હતી. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.